જિનેન્દ્ર. મારું નામ રાઠવા કરણ કુમાર જયંતિભાઈ છે. મારું નામ રાઠવા કૌશિક કુમાર મહેશભાઈ છે. મારું નામ છે રાઠવા કલ્પેશ કુમાર જયંતિભાઈ. આજે અમે એક પ્રોજેક્ટ બનાવ્યો છે જેનું નામ છે સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ, જેમાં બ્લાઇન્ડ માણસોને એટલે કે પ્રજ્ઞાચક્ષુ લોકોને વૃદ્ધ માણસો ઉપયોગી છે. જેમાં અમે બજર, સેમ સેગમેન્ટ ડિસ્પ્લે અને ટ્રાફિક લાઇટનો ઉપયોગ કર્યો છે. જેમાં જ્યારે લાલ લાઇટ હશે ત્યારે બજર વાગશે, જેનાથી બ્લાઇન્ડ માણસો રસ્તો ઓળંગી શકશે, અને પીળી લાઇટ હશે ત્યારે છૂટક અવાજ આવશે, જેનાથી તે પણ જલ્દીથી પાર કરશે. અને જે પાર્કિંગ રહેશે ટાઈમ છે એ સેમ સેગમેન્ટ ડિસ્પ્લેમાં કરી શકશે. જેમાં અમે પ્રેક્ટિકલ બનાવ્યું. અમારું એકાઉન્ટ છે જેમાં અમે આ બધા પ્રોજેક્ટ બનાવ્યા છે. જેનું અહીંયા પહેલાં અમે પ્રેક્ટિકલ બનાવ્યા, પછી અમે આ આરડીનો કોડ ઉપયોગ કરીએ, જે છે સિંગલ કારમાં. આ એનો કોડ છે જેમાં અમે વેરિયેબલ બનાવ્યા, પછી પિન મોડ સિલેક્ટ કર્યા અને પછી એનું કોડિંગ કર્યું, અને પછી આ આરડીનો આઈડીઆઈમાંથી આમાં કોડ ઉપયોગ કર્યો. આરડીનો આઈડી છે જેમાંથી અમે કોડ ઉપયોગ કર્યો. જેમાં પરફેક્ટ વર્ક કરે છે. હવે પહેલો ઘટક ટ્રાફિક સિગ્નલ લાઇટ, બીજો ઘટક બજર, ત્રીજો ઘટક 7 સેગમેન્ટ ડિસ્પ્લે અને બ્રેડબોર્ડ, અને આ બીજું બ્રેડબોર્ડ નાનું, અને આરડીનો અને જમ્પર કેબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને જ્યારે લાલ એલઈડી ચાલુ થાય ત્યારે વાહનને રોકાવવું જોઈએ, અને પીળી એલઈડી ચાલુ થાય ત્યારે વાહનને સતત રહેવું જોઈએ, અને લીલી એલઈડી ચાલુ થાય ત્યારે વાહનને આગળ વધવું જોઈએ. બીજું બજર, જ્યારે લાલ એલઈડી ચાલુ થાય ત્યારે બજર વાગશે, સતત બજર વાગશે, તેથી વાહન ચાલકને સચેત બની જવું જોઈએ. અને પીળી એલઈડી ચાલુ થાય ત્યારે વાહન ચાલકને તૂટક અવાજ આવશે, તેથી વાહન ચાલકને સચેત બની અલર્ટ થઈ જવું જોઈએ અને આગળ વધવું જોઈએ. સાતમું, જ્યારે 7 સેગમેન્ટ ડિસ્પ્લેમાં ટાઈમ દર્શાવેલો જો ટાઈમ તરીકે કામ કરશે. આ પ્રોજેક્ટનો ઉપયોગ અને લાભ: સુરક્ષા: અકસ્માત ઓછા થશે કારણ કે એલઈડી અને બજર લોકોને ચેતવશે. ટ્રાફિક સિગ્નલ સરળ થશે કારણ કે ટ્રાફિક સિગ્નલ લોકો સરળતાથી ટ્રાફિકના નિયમ અનુસરશે. અને બ્લાઇન્ડ માણસ અને વૃદ્ધ લોકો માટે લાભદાયક કારણ કે બજર તેમને સિગ્નલ સમજવામાં ખૂબ મદદ કરશે. સ્માર્ટ શહેરમાં મહત્વપૂર્ણ: ટેકનોલોજીની ઉપયોગિતાથી સિગ્નલ સરળ અને વ્યવસ્થિત બનશે. નિષ્કર્ષ: આ સ્માર્ટ સિગ્નલ પ્રોજેક્ટ ખાલી પ્રયોગ નથી, પણ એક ટેકનોલોજી અને સુરક્ષાનું એક અનોખું સાધન છે. જો આપણે આ સમગ્ર દેશમાં લગાવીશું તો લાગુ કરીએ તો આ પ્રોજેક્ટ સુરક્ષા અને વ્યવસ્થિત રીતે હકીકત બની શકે. આ હતો અમારો પ્રોજેક્ટ જેનું નામ છે સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ. બાય.